બાપા હવે જુઓ તમે, આજ હું થાય નક્કી નહીં હો. હા, દાંત કાઢીને ગોટા ન વળવી દઉં તો માયલો નહીં. આ તમે જુઓ, અમારા ખાસ મહેમાન નટુભાઈ ઠક્કર અમેરિકાથી આવ્યા છે, અમારા માસીન બધા ભેગા, એનું પણ આટલી હાર્દિક સ્વાગત કરું છું. એટલે આમાં ઘણા, અને હું તો આપ બધાને કહું, આમ જો બાળકોની હાજરીમાં પતિ પત્નીએ ઝઘડવું નહીં. જોકે હવે તો કોઈ ઝઘડતું જ નથી, સીધા છૂટાછેડા લઈ લે છે. ઝઘડવાનો મોકો જ કોણ આપે છે? ના, મીઠો ઝઘડો ક્યારેક ક્યારેક થવો જોઈએ તો સમાધાનની મજા બહુ આવે. બે માણા ઘડીક બોલતા નથી, સવારમાંથી થોડું ઘણું થાય. હવે જો હું વાત કરું કે એ મીઠો ઝઘડો થાય નોય થાય, રેડી ને? એકવાર સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. ભગુભાઈ, એ બધા જે જેની જવાબદારી છે અહીંયા હું હાલે છે હરામ બરોબર એને ખબર નથી હો. કેવલ સેવા એ જ ધર્મ. અમને જે ફરજ આપી એ કામ અમે પૂરું કરીએ. એટલે એ બધા આમ આ બધું હરખું થાય ત્યારે એમ જ થાય. નગર ત્યાં કીટલીઓ વાળા ઘટે. સાલ આવ્યો હતો તો ગીતો અમે પી ગયા. ખરેખર બાપુ આ હમારા સંસાર કી બાત હૈ. બે માણાને ઝઘડો થાય અને ભાઈ માની લો ક્રોધ કરીને ઓફિસે વયા જાય, બેન રસોડામાં વયા જાય. સાચો ઝઘડો એને કહેવાય કે બે છૂટા પડે પછી બે અફસોસમાં આવી જાય. બેનને ચેન ન પડે, ખાવું ન ભાવે. અરે રે, કોઈ દીની આજ મારું એટલું બોલ્યા તો મારે હામું બોલાઈ ગયું. અરે રે, નાસ્તો કર્યા વગર વયા ગયા. એકલા આહુડ આવે ને, આનું નામ પ્રેમ છે. અને ઓલોય ઓફિસે બેઠો બેઠો હાલો, સોરી યાર બકા. પણ મહેરબાની કરીને સંતાનોની હાજરીમાં કોઈ દી ઝઘડો ન કરવો. જોકે હવે તો બાપુ શહેરના માણસો આપણે બહુ વ્યવસ્થિત હોય છે બધા. એ ઝઘડા કરે કે આપણી ઘોડે જે ગામડામાં દેશી બાંધણ થાય એવું નહીં. ફડાકો તો નહીં જ, સોશિયલ ડિસ્ટન્સથી બાંધે છે. અને કેવું બાંધે ખબર? સુધરેલા માણસો, તમે ચાવ કૂતરા જેવા છો. બોલો કે તું પણ કૂતરી જ છે ને? નહીં, તમે કૂતરા. નહીં, તું કૂતરી. તો છોકરા સાંભળી ગયા. એ કે પપ્પા તો અમે ગલુડિયા ને. એની વાતું ન રે બાપ. એ કેમ ભાગ્યા બાપો? ભલે ઘડીક બેહી જાવ. કારક ઉજાગરા કરતા નહીં, જાગરણ કરતા શીખો. બેહાડજો, મારા હમ બેહાડજો. આ બાપુને તાળ્યું થયું. આની મોજ કોઈ દી ઘટી નહીં. અમે ભગુભાઈ તમારા ઘરે આવ્યા ને એટલે ઓલું પડખે સ્વિમિંગ પુલ છે ને નાનું, ઓલું ફૂલ ને બધું રોપ, ઓલા કટોકટ ન્યા ગાડી ઉતારી ઊભી રાખી. અને મારું ધ્યાન તો હબ મા પાસે જવાનું. દરવાજો ખોલ્યો તો ખબર પડી કે પોણી છે. એટલે હું ધીમેક દિન પાળી પેલી ઉતરીને બાપુને મેં કીધું, બાપુ થોડોક ફેર પીડ્યો, નકર આગળ હું નાઈ લેતો. મારો કહેવાનો અર્થ કે જે આ બુદ્ધિનો વિષય નથી. આ એસ્ટિમેટ મગાવે, મંડપના કેટલા થયેલા ને રસોઈના કેટલા થયેલા, સાધુ સંતોના કવરના કેટલા થયેલા, તાકે કમસે કમ 7 કરોડ તો ખરા ન કરાય. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાય. અને પછી ગામમાં કહેવાનું કે અમે 2025માં અમે પણ કથા કરેલી. અરે કથા સત્યનારાયણની કરો ને તો એ કથા જ કહેવાશે. એ કોક દી ભાગવત કથા કરતો થશે. પણ આ બુદ્ધિનો વિષય નથી, આ પ્રેમનો વિષય છે. અને જેને સદગુરુના ચરણની, સંતોના ચરણની ભરોસો હોય
મેં કીધું તમને મારે હસાવવા છે, હું હસાવવા આવ્યો છું, ઉપરથી જ હસાવવા આવ્યો છું. બાપુ કોલેજ પૂરી કરીને બે દીકરીઓ બહાર નીકળી, લાસ્ટ યરમાં હતી, છેલ્લા વર્ષમાં, અને બે વાતો કરતી જતી હતી કે બેન તે રામાયણ વાંચી? કે મેં 2 વાર વાંચી. બેન એકચ્યુઅલી મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવાનું છે ને, એટલે મારે રામાયણ ઉપર પીએચડી કરી અને ડૉક્ટર ડિગ્રી લઈ લેવી છે. મૂળ એને ડિગ્રી હાટું જ ભણતી હતી. તો ઓલી બીજી દીકરી કહે મેં પણ એકવાર રામાયણ વાંચી. કેવું લાગ્યું તને? મન ન જાય. મેં બોલ કે કેમ? મન ન મજા આવી. સીતાજી અભણ હશે બોલ, નકર વનવાસ તો રામને જતો ને તો ખોટે ખોટું સાથે એડ્યા જવાનું હોય કોઈ દી. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, ટેછડા ના કરીએ ઘરે બેઠા બેઠા. આ તો ખોટે ખોટે 14 વર્ષ હેરાન થયા, રાવણે હરણ કર્યું. આપણે ખોટું બૈરામાંથી હરણ થવાનું ને. લે આને મારવી શું ખરું? આવી રીતે ખોટું જવાય જ નહીં. પછી કે હું હોઉં તો જવ જ નહીં. હવે તું ક્યાં જનકની દીકરી છો? અને તારી હાટું સ્વયંવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય એમાં, જેથી કરીને આખા ઘરને સાપે ન સડાવતું. તાવળી બીજી શું કે હું હોય તો વય જ જાઉં, હું આવું ને તો વય જ જાઉં, સાથે જ વહી જાઉં. કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. આ તુલસીદા બાપુ આ હાટું મહેનત કરી ડોહી. નહીતર જો નવીરા પડ્યા નથી ને બધા આપણે આમાં. મારી માવુન પગે લાગીને કહું, આમ જો રસોઈમાં ભલે વાર લાગે પણ છોકરો રડે તેને રમાડી લેજો, એને મોબાઈલ ન પકડાવી દેજો, નહીતર વૃદ્ધાશ્રમમાં જગ્યા નહીં રહે. જે માતાઓ એના બાળક માટે સમય દેવાનો ટાઈમ નથી, એના સંતાનો મોટા થઈને વૃદ્ધો માટે દેવાનો ટાઈમ નથી. એ તેથી તવરાવ્યો ન હોય ને એ કોઈ દી તમારી દવા નહીં કરી શકે. વાટ ના રાખતી બિલકુલ. અત્યારે જે તમારી પાસે ટાઈમ, આપણે તો કોઈ આમાં બેઠા એમાં કોઈ હોય જ નહીં. હાલે પણ તો જ આ ભાગવતમાં આવ્યા હોય ને. એ મોબાઈલ વાળીઓ માવું તો કરીને હોઈ ગયું છે. આપણે તો શું છે, એકચ્યુઅલી ઘડીક હાજરી દઈ આવે ને એટલે લોકોને સારું ન આવો તો કાંઈ સારું લાગે નહીં. તમ તાર ઘીરે રહ્યો નહીં, આ કંઈ સારું લગાડવા નથી કહેતો, પણ ઓલરેડી તમને બધાને આ અમે જે બોલીએ ને એ બધું આવડે છે. એ આવ્યા છે જેને ભાગવતમાં રસ છે, જેને આવા સારી વાતોમાં રસ છે, એ આવ્યા હોય. બાકી તો અહીંયા જે જમાડા યુવાન મિત્રો બેઠા એ બધાને આવડે છે એ બેઠા. ઓલા તો બીજા એ રોડે કાવા જ મારે છે હજી. મને બાપુ આપ જેવા મહાપુરુષો સંતો બેઠા, પછી મોરારી બાપુનું સાનિધ્ય અવારનવાર, એની મારા ઉપર પૂર્ણ કૃપા છે. ગુરુ વગર જ્ઞાન મળતું જ નથી. પણ મને ક્યારેક આવા કાર્યક્રમોમાં બેઠો ત્યારે મને એક બહુ યાદ આવે શાસ્ત્રી બાપા કે અત્યારે વર્તમાન જો આ મોબાઈલ છે બરોબર, આ ગુગલી બેનને પૂછો હોય એવું કહી દે. હે કેવી ભગવાને આપણને બેન દીધી. હે તમે ગુગલી બેનને પૂછો ને કે ગુગલી બેન માયાભાઈના શું લખણ છે, તો એ કીધી કાર્યકર કે બીડી પી લે છે, બાકી છોકરો બહુ સારો છે, બિચારો જ્યાં પડ્યો અહીંયા હુઈ જાય છે, ગાડીમાં તો ટૂટીઓ વાળીને જ હૂતો હોય છે, બધું કહી દે છે. તો હવે ઘડીક પૂરતું તમને એટલું પૂછું કે આપણે ભાગશાળી, હું ક્યારનો વખાણ કરું છું, કંઈ વખાણ નથી, પણ આપણે ભાગશાળી શું કામ વડીલ? અત્યારે ગૂગલને પૂછો કે આજનું એરલાઇન્સનું આ ટાઈમનું બુકિંગ કેટલું, તો કહી દેશે. અત્યારે આકાશમાં કેટલા ઉડે. આ દેશની 140 કરોડની વસ્તી છે, એમાં અત્યારે ઘરે કેટલા 2-3 કરોડ હોય તો, બાકી રોડે જ રખડે છે બધા. હાલો પ્લેનમાં કેટલા છે? માલધારી ત્યાં હું ધારી માલધારી વિક્રમભાઈ બહુ સારો અને ગર્વો માણસ છે. એટલે આ વાત હું કહું છું એ ફાઇનલ છે ને. હવે આકાશમાં કેટલા અત્યારે વર્તમાનમાં ઉડતા છે? ટ્રેનમાં કેટલા છે હેન્ડલ પકડી અને ભીહો ભી ઉભા છે.
એક જણો ટ્રેનમાં હમણાં ઊભો થયો, કોઈક નીચો હોય ને કોઈક ઊંચો હોય ને, તે એક હરખું તો માપ હોય નહીં. તે અમુકના બિચારાના માથા કોકને અહીંયા સુધી જ આવે. તે એક જણો ચાલુ ટ્રેને વિક્રમ પડી ગયો બેભાન થઈને. તે કોકને થયું વાય આવી છે, ડુંગળી ઉગાડી ટ્રેનમાં રસોડાવાળા હશે કિચનવાળા પાસે ડુંગળી ઉગાડી કા ફેરિયાવાળા આવ્યો હશે. આપણે હવે આ કાંઈક ગોઠવું કે નહીં, નકર ટ્રેનમાં ડુંગળી ગાંઠવી ક્યાં? અરે આપણે ને આપણે ઘોડું ઝાડ કરીએ ને પછી કાંઈ મેળ આવતો નથી. હા આવું બોલીએ તો કોઈ પૂછમાંથી કે ડુંગળી ક્યાંથી આવી, એ ફેરિયાવાળો આવ્યો હતો ને, ચણા જોર કરે. અરે ખરેખર બાપુ, અમુક ફેરિયાના અવાજ તો મારી માવુંને જ ખબર પડ્યો. આપણી સોસાયટીમાં બકાલું વાળો આવ્યો હોય, તાવડીયું વાળો કોઈક આવ્યો હોય તો એનો જે અવાજ આવે ને આપણને ખબર ન પડે. એટલે આપણે ઘરના પૂછીએ શું છે, બકાલા વાળો છે, તમે હોઈ જાવ નહીં. એ લીલો શાકભાજી, એ બીજી રાડે આપણને ખબર પડે લીલા શાકભાજી કે અવાજ છે. આપણે બાબુ પ્લેનમાં જઈએ તો આપણે રેલવે સ્ટેશનમાં હોય ને એમાંય ફેર હોય, બસ સ્ટેન્ડમાં ફેર હોય, એરપોર્ટમાંય ફેર હોય. એરપોર્ટમાં આપણે જઈએ ને, જો ભાઈ જેવો ખર્ચો કરો એવું સાંભળવા મળે. જો પ્લેનની ટિકિટ લ્યો ને પ્લેન ભલે ડિલે થવાનું હોય તો કેવી જાહેરાત થાય ખબર? આપણે ગલગલિયા થાય. આપણે એમ થાય છોકરાના માસી બોલે છે, કૃપયા ધ્યાન દીજીએ, કૃપયા ધ્યાન. આપણે તો આમ થઈ જાય કે આ શું કહે છે. ફ્લાઇટ નંબર AI 793 જેમાં હું આવ્યો, अहमदाबाद जाने के लिए तैयार है. द्वारका मार्ग 50 से प्रस्थान करे. આપણે એમ થાય ડીલે થઈ હોત તો સારું હતું, ઘડી સાંભળવા તો મળતા. આપણે એમ કે ને તૈયાર છે તેમ લાગે સારું એ જવાનું જોઈએ. હા, અને કેવા બધા માણસો એરપોર્ટમાં બેઠા હોય અને ન્યાલી ભાઈ આવો રેલવે સ્ટેશનમાં તો જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઓખા મેલ આને વાલા હૈ. ત્યાં પાછા પેસેન્જર કેવા હોય ખબર? છોકરા તેડેલા થેલા માથે મૂકેલા, એમાં આપણે આવી જાય બધા. આપણે અમે તબલાના થેલા ન્યાલી ભાઈ આવો એસટી ડેપો. અમદાવાદ મહુવા પ્લેટફોર્મ નંબર 2 ઉપર મુકાશે. એ ડ્રાઈવર હાજર હશે તો ડ્રાઈવર સંદુભા જા હોય ત્યાંથી કેન્ટીનમાં પધારે. જાહેરાત ફરી જાય એટલે ફેરિયા તો ટ્રેનમાં કેટલા છે? ઓલો બેભાન થઈને પડી ગયો, ડુંગળી ત્યાં લઈ આવ્યા. પણ બેઠો ન થયો એટલે તરત અંદર ટીટીને બોલાવ્યા, રેલવે પોલીસ આવી ગઈ અને તરત કહેવા મળ્યા ભાઈ આમાં કોઈ ડૉક્ટર છે, આમાં કોઈ ડૉક્ટર છે. એટલે 2 ડૉક્ટરો આવ્યા, એણે તપાસ કરી, 2 ઇન્જેક્શન દીધા. બોલો થોડીક વારમાં ભાનમાં આવ્યો એટલે ડૉક્ટરે કીધું કે ચિંતાનો વિષય નથી બેટા, તને 2 ઇન્જેક્શન આપ્યા છે અને આ થોડીક દવા આપી છે, આ દવા 3 ટાઈમ લઈ લેજે. બોલો કે તમે પી જાઓ. અરે તને તકલીફ? મને કાંઈ તકલીફ નથી, પૂછો તો ખરા. મારે ઓલાની બગલ ઊંઘાઈ ગઈ, નાયા વગરનો ઊભો થોય, પૂછતા ઘાસતા નથી ને સીધા ઇન્જેક્શન દેવા મળો છો. રીત છે કાંઈ? એક અગત્યની જાહેરાત. GJ01WN ગાડી નંબર છે. GJ01
WN8099 ગાડીવાળા કીધા ભેગા વયા ગયા. અને બીજી વાત, આડી હોય તો રહેવા દેજો, મારી નમ્ર સૂચના. આડી હોય તો કોઈ જઈ શકે નહીં. અને આપણા પ્રોગ્રામમાં કોઈક જાય આપણને ગમે નહીં. ખોટો ગોકીરો છે ભાઈ. કોઈ હવે ગાડી હું કોઈ તો લઈ લેજો, પણ અહીંયા સુધી જાહેરાત ના પકડ. મૂળ વાત તો અત્યારે વર્તમાનમાં આકાશમાં કેટલા હશે, ટ્રેનમાં કેટલા હશે, હવે ગંભીરતા લેજો આ વાત ઉપર. કારણ કે મારી દરેક વાતનો મોડ તો આખર હાસ્ય બાજુ હોય છે, પણ ખરેખર તો કહું તો દરેક હાસ્યનો મોડ પાછો માર્મિકતા બાજુ 100% હોય છે. એટલે જેડ્યું નથી ને. દાદા છે બાપ, એ બાળકને તાળીઓથી વધાવો કે દાદાની પાસે એને રમવા મળ્યું છે. અરે એક વાર તો બન્યો એવું, એક ભાઈ છોકરાને તેડીને, તમે ક્યાં ભાગ્યા? ગાડી નથી તમારી છે. હવે એને એના નંબરની ખબર નથી. એ કે કદાચ 100% મારી ગાડી હોય તો, એટલે હું ગાડી બોલશે કે હા હું તમારી છું એમ. એ લાડી કે ગાડી નો કે ભાઈ. ના, અમારા સ્નેહી છે, 2 વાર આજે પણ એના ફોન આવ્યા કે અમે પ્રોગ્રામમાં આવીએ છીએ. મૂળ વાત કેવું થાય. અને ખરેખર તાજા પરણેલા હોય ને તો વળી બેઠા બેઠા હાવ દેશી જતરડા હોય તો આવી તો વાતો કરે જો. તું મારી, તો વળી હું કે તમે મારા. આવું 20 વર્ષ હાલે હો કદાચ. તું મારી, તમે મારા. પછી 20 વર્ષ પછી તું ને તમે નીકળી જાય, મારા મારી. નહીં નહીં નહીં, પ્રેમ એક સરખો રાખો, જીવો ત્યાં સુધી. જીવવાનું છે ફરજિયાત છે, એમાં કોઈ જાતનો મિનમેખ નથી. હા, ડોક્ટર 100% શરીરના ભગવાન છે, પણ આત્માનો ભગવાન તો સદગુરુ છે. પણ શરીર એવું રાખો કે આત્માને નીકળવાનું મન ન થાય કે આને કેમ મૂકીને જવું, આ ટેસડા કરાવે દુનિયાને. મેં હું જી આવ્યો એટલે કહું, પાછો મોકલ્યો ભગવાને 2 નાખીને. તું તો અહીંયા રે, તું તો અહીંયા રે. હું તો આવ્યા લ્યો, નો ટેન્શન. એક જણાને જમરાજા લેવા આવ્યા, એક જણા ઓફિસે બેઠો હતો, ટેસ્ટથી થમ્સઅપ પીતો હતો. હું થમ્સઅપ કહું છું, થમ્સઅપ સીધી પીએ કાંઈ, આ તો ગ્લાસમાં નાખીને પીતો હતો. એટલે ભાઈ એમાં હું શું કરું લે કેમ? અને પાછો બાબુ ગાતો હતો, મોજમાં રહેવું મોજમાં એવો. ત્યાં જમરાજા આવ્યા. જમરાજા કે મોજ ઘરે ગઈ, હાલે લેવા આવ્યા. ડોન્ટ વરી. એ બહુ જમરાજાને કીધું. જમરાજા કે ઓયડીમાં નાખી, અમને તારી માં વર્લ્ડની ભાષા મોઢે છે, કારણ કે અમે આખા દુનિયામાં ગાળિયા નાખી છે. હાલ લેવા આવ્યો છું. તો ઓલો બેઠો બેઠો કે આવું ખરો, આવવાની આપણી ના નથી, પણ પાડો હું આકી. જમરાજા વૈયા જા, આને હાંકવા દેવાય ડોહા. બે ત્રણ વાત હજી અધૂરી પડેલી છે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા 2-3 વાત એક સાથે ચાલે છે. ભગુભાઈ આજ માયાના પોરહના પલ્લા ચડે છે. કેટલી મિનિટ થઈ ગઈ મને ખબર નથી, મને કોઈ પૂછતાય નહીં. મને ખબર છે મેં 11 વાગે, કેટલા વાગે ચાલુ? 11:15, 11:17 થઈ હતી. 11:10 અહીં બેઠો,
7 મિનિટ મેળ આવ્યો, મેળ કરવામાં અમારે 7 મિનિટ થઈ. મેળ કરવામાં સમય લેવો જ. અમુક તો મળ્યા નથી ને મેળ થઈ ગયો નથી, બસુરું થાય તારું બાપ. એટલે કેમ દાંત કરો? હે તમે હરખું મેળ ન કરો તો બસુરું ન થાય. હવે તમને કહું, તમને એમ થતું છે કે આપણે ટસ 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 શું કરતા છે, ખરેખર મેળ કરીએ. જો મારા ગળા હારે મેળ થાય. અમારા ગળમાં જે ગળામાંથી જે કલાકારો, આ તો મને નથી એવી ખબર પડતી, આવા સારા ગાયક હોય ને એને પહેલું હું શીખવાડું. એના હારે એક સૂર થવાનું, ઘરમાં આવી રીતે જ થઈ જવાનું. એક સૂર, નોખો સૂર નહીં. દાદાએ નિર્ણય કર્યો હોય કથાનો તો ભલે કર્યો, આપણે તો કુલ્લુ મનાલી ફરી આવવાનો, નોખો મેળ નહીં કરવાનો. આ ઘરનો કેવો મેળ હશે, દીકરા દીકરાની વહુ આ બધા એક મેળ થઈને. ઓફિસે બેઠેલો જમરાજા લેવા આવ્યા, ભાગ 2, પાડાવાળો ભાગ પૂરો. નગર તમને એમ થાય કે એને વાત કરી ને પાછી એની વાત. હા, આવો આવો. लागे ना एकला बैठा हो और इंतजार का मजा लीजिए. बाबू मैं शतरंज कभी नहीं खेलता क्योंकि मुझे किसी को हराना नहीं आता, और हराना इसे जाता है जो सामने वाले को दुश्मन समझता है, और मित्र के साथ कभी शतरंज हो ही नहीं सकता, इसीलिए मैं कभी शतरंज नहीं खेलता. एक साथ है. એટલે ઓફિસમાં બેઠેલો જમરાજ આવ્યા, કાલે લેવા આવ્યો. ઓલો કે શું લેવા આવ્યા? મારે કેટલા કામ છે, હું મને હાજો નિર્ભો છો, મને એ તો ખોટું ખોટું સ્ટેન્ડ મૂક્યું હતું. અરે કે પણ લેવા આવ્યો હાલ. અરે બાપુ મેં કેટલા હજી મેં તારીખો લીધેલી છે પ્રોગ્રામની, મારે પ્રોગ્રામ હજી બાકી છે. કે ન્યા જઈને કરજે પ્રોગ્રામ, ન્યાય ઘણા છે. કે પણ હું હાજો નરવો. ત્યારે જમરાજાએ કીધું કે ભાઈ તારી ઉપર મને પ્રેમ છે, મારે તને હાજો નરવો લઈ જાવો, ભાંગી જા પછી નથી લઈ જાવો, એટલે મારી ઉતાવળ થઈ તને હબ લઈ જાવ. કે પણ હું ભાંગું કઈ રીતે? મેં કોઈ હારે બગાડ્યું નથી. તાકે બગાડ્યું નથી, તું બધા હારે પ્રેમ જ કરે છો બેટા, પણ ક્યારેક એમાંય ભંગાઈ જાય. કે પણ કઈ રીતે? એટલે હજી કહું કઈ રીતે? ઘરે ગઈ બેહી જા પાડા ઉપર, આપણે બે દાદો દીકરો વયા જઈએ, બધું છોડ. નહીં નહીં શોખવટ કરો. તક શોખવટી તારો મોબાઈલ ક્યાં? કાલે લે, ઘરે રહી ગયો, તક લોક ખુલી ગયો, અને તારો લોક સટકવાનો થયો. થતો બેહી જાય, હાલ 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 હાલ. વાત મારી એ છે તો આકાશમાં કેટલા ઉડતા હશે, ટ્રેનમાં કેટલા હશે, એસટી બસમાં અત્યારે કેટલા હશે, પોતાની ગાડીઓ લઈ અને રોડ ઉપર કેટલા હશે, કેટલા ટ્રકો લઈને નીકળ્યા હશે, અમથે અમથા કેટલા ફરતા હશે, કેટલા કોથળીઓ પીને રોડ ઉપર અવારા પડ્યા હશે. કોઈ આકસ્મિક રીતે બિચારા કોઈ પડ્યા હશે કે જે એમ્બ્યુલન્સની રાહે હશે. કયક એના સ્નેહીઓના બાવડા પકડી હોસ્પિટલમાં બેઠા હશે. બસ બાપ સદગુરુને કહેજો કોઈને દુઃખ ના આપે, પણ આપણે બેઠા એટલા ભાગશાળી છીએ કે આપણે ક્યાંય નથી, અને અત્યારે ભાગવતના મંડપમાં સદગુરુની હાજરીમાં બેઠા છીએ. એ આપણા મોટા પુણ્ય છે. મારો કહેવાનો અર્થ આપણા ભાગ્ય છે.